હલો. અલા, મારી છોકરીની તમને બધાને કેમ આટલી પંચાયત છે કે હોસ્ટેલમાં રહે છે ને આ કરે છે ને? મારી છોકરી માટે હજુ એને મા બાપ જીવતા છે. તમારે બધાને બધી પંચાયત કરવાની જરૂર નથી. તમે તમારા છોકરાઓને ધ્યાન રાખો. ભાભી શું કહો છો? તમે ઘર જોયું બરોબર છે, પણ આપણે એકવાર આપણી છોકરીને પૂછવું તો પડે કે નહીં? એ બધા પહેલાંના જમાના હતા કે જેમાં આપણા મા બાપ કે આપણે બધું કરતા હતા. અત્યારે એવો જમાનો નથી. આપણી છોકરી આટલું ભણેલી છે, પછી એવી રીતે થોડું એને એમ કહે કે તું ગમે ત્યાં જિંદગી જોખી દે. એવી રીતે ના હોય યાર. તમે એવું ફોર્સ ના કરો એને. એવું નથી બા કે હું એને ના પાડું છું તમારી જોડે વાત કરવાની. જ્યારે બી એનો ફોન આવે ને હોસ્ટેલમાંથી, ત્યારે તમે એને છે ને બધી જ નેગેટિવ જ વાત કરતા હો છો. એટલા માટે તે તમારી જોડે ને પપ્પાની જોડે વાત જ નથી કરતી. અને મને એવું નથી ગમતું. દરેક વસ્તુમાં આપણી છોકરીને શંકાની નજરે જોવાની. આજના જમાના પ્રમાણે થોડુંક તો પછી એને છૂટ આપવી પડે કે નહીં? અને તોય ઘણી હારી છે લોકોની કમ્પેરિઝનમાં. બાપડી ક્યાંય બી બહાર જાય તો પહેલાં આપણને ફોન કરે છે. થોડીક તો પછી દયા જાણો છોકરીની. બોલ બેટા, શું કરે છે? મજામાં ને દીકા? અચ્છા, બહાર ગયા હતા ખાવા. શું જમી બેટા? અરે વાહ, સરસ સરસ. ભાવ્યું શાક? સરસ. હું શું કહું છું દીકા, પપ્પા જોડે ને બા જોડે છે ને તાર કોક વાર વાત કરી લેવાની બેટા. પછી એ લોકોને એવું લાગે છે કે તું એમના મને ખબર છે મારા દીકરા કે તું મને પૂછ્યા વગર કશું જ નથી કરતી, પણ ખરાબ લાગે બેટા એમને. પછી જો ગમે એમ તો છે ને પપ્પા